સમસ્ત સંસારના તે જ પ્રભુ છે, જગતમાં રહેવાવાળા બધા જ લોકોનો ઉદ્ધાર કરવા માટે જ તે આ જગતમાં માણસનો રૂપ લઈને આવ્યા હતા. તેમનો જન્મ તે અદ્ભુત છે, તેમની સેવકાઈ તે અદ્ભુત છે, તેમણે કરેલા ચમત્કારો બધા જ તે અદ્ભુત છે, તેમની વાતો તે અદ્ભુત છે. તો આ પ્રકારના અદ્ભુત પરમેશ્વર છે ઈસુ ખ્રિસ્ત, અને તે જ અદ્ભુત પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે, તને હું અદ્ભુત કાર્યો બતાવીશ. રૂકાવટો દૂર થશે, નવા માર્ગો ખુલશે, રસ્તો બનશે, ચમત્કાર થશે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમારું હાર્દિક સ્વાગત છે. એક નવા મહિનામાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. આજનો દિવસ ખૂબ જ વિશેષ છે, કેમ કે આ વર્ષના અંતિમ મહિનામાં પ્રભુ આપણને લઈને આવ્યા છે. આ પૂરા વર્ષને પાછળ ફરીને જુઓ. જાન્યુઆરી 1લી તારીખથી અત્યાર સુધી તે અદ્ભુત રીતે આપણને ચલાવતા આવ્યા છીએ. દરેક મહિનામાં તે આપણને પ્રતિજ્ઞા આપીને, આપણી સાથે વાત કરીને, સામર્થ્ય આપીને, વચન અનુસાર આપણને આશીર્વાદ આપીને ચલાવે છે. આ નાતાલનો મહિનો છે. ડિસેમ્બરની 1લી તારીખ આવવાની સાથે પૂરા સંસારમાં નાતાલ તહેવારનો એટમોસ્ફિયર તે છવાઈ જાય છે. બધા જ હવાઈ મથકો ઉપર ક્રિસમસની ચમક આવી જાય છે. ક્રિસમસ માટે સજાવટ કરવામાં આવે છે. તેમાં આશ્ચર્યની વાત શું છે ખબર છે? જે ખ્રિસ્તી દેશ કહેવામાં આવે છે, કેવળ યુરોપિયન દેશ કે અમેરિકા દેશ જ નહીં, એશિયાઈ દેશોમાં જ્યાં ઇસ્લામિક દેશો છે, ત્યાં તે દેશોની અંદર પણ બધા જ હવાઈ મથકોને સજાવટ કરીને ત્યાં ખ્રિસ્તી ગીતો, જે ખ્રિસ્તીના વિશે હોય છે, તે આપણને સંભળાય છે. પૂરા સંસારમાં બધા જ દેશોમાં વિભિન્ન ભાષાઓમાં વાત કરવાવાળા લોકોમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. એટલા માટે જો પૂછશો કે ઈસુ ખ્રિસ્ત કોઈ એક દેશના અથવા કોઈ એક ધર્મના અથવા કોઈ એક ભાષાના ઈશ્વર નથી, તે સર્વવ્યાપી પરમેશ્વર છે. આ વિશે પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે. તે સંસારના ઉદ્ધારકર્તા છે. આવી રીતે કહેવામાં આવ્યું છે, સમગ્ર સંસારના તે જ પરમેશ્વર છે. જગતમાં રહેવાવાળા બધા જ લોકોનો ઉદ્ધાર કરવા માટે જ તે આ જગતમાં માણસનો અવતાર લઈને આવ્યા. એટલા માટે તો આખો સંસાર તે આ તહેવારની ઉજવણી કરે છે. આપણે જોઈએ છીએ જ્યાં ઈશુએ જન્મ લીધો, બેથલેહેમ, તે જે ગામ છે તેની પાસે જ યરુશલેમ શહેર, આ બંનેની વચ્ચે જે જગ્યા છે, તમે જોશો તો જગતનો જે કેન્દ્ર છે, આ પ્રકારે એવી રીતે કહેવામાં આવે છે. જગતનો રાજા, જે જગતનો સૃષ્ટિકર્તા છે, જગતના કેન્દ્રમાં તેમણે અવતાર લીધો. ત્યાં જ વધસ્તંભ પર લહુ વાવીને મરીને પુનઃજીવિત થયા. આ બધું તમે જ્યારે જોશો એક ઇતિહાસના રૂપમાં, પવિત્ર બાઇબલના રૂપમાં, અને આજની સ્થિતિમાં જોવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત ખૂબ જ આશ્ચર્યજનક છે. તેમના ઘણા બધા નામ મૂકવામાં આવ્યા હતા. ઈશુએ જ્યારે અવતાર લીધો, ઈસુ ખ્રિસ્ત એવું નામ, ઇમાનુએલ એવું નામ રાખવામાં આવ્યું. પછી શાંતિના રાજકુમાર, શાંતિ આપવાવાળા, દિલાસો આપવાવાળા, આવા ઘણા નામ છે. પરંતુ આમાંથી આશ્ચર્યજનક નામ છે અદ્ભુત સલાહકાર. યશાયા 9મો અધ્યાય તેની 6ઠી કલમમાં કહેવામાં આવ્યું છે, તેને અદ્ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર એ નામ આપવામાં આવશે. તેમનો જન્મ અદ્ભુત છે, તેમની સેવકાઈ તે અદ્ભુત છે, તેમણે કરેલા બધા ચમત્કારો તે અદ્ભુત છે, તેમની વાતો તે અદ્ભુત છે. જેવી રીતે તે વાત કરે છે તેવી રીતે કોઈ બીજાને વાત કરતા નથી સાંભળ્યું. અને તેમને કેદ કરવા માટે જે સેનાના લોકો આવ્યા, તે ત્યાંથી પાછા આવી ગયા. તેમનો એ ચમત્કાર છે કે તે મરીને ફરીથી સજીવન થયા. લંગડા લોકોને તેમણે ચલાવ્યા હતા, આંધળાઓને દ્રષ્ટિ પાછી આપી. બધા ચમત્કાર છે. અને તેમના જેવી વાતો કોઈ બીજું કહી શકતું ન હતું. પવિત્રતાના વિષય, પ્રેમના વિષય, શાંતિના વિષય, ત્યાગના વિષય, તેમના વિશે ન કોઈએ વાત કરી અને ન કોઈએ જીવીને બતાવ્યું. તેમના જેવા તે સ્વયં જ છે. તો આવા પ્રકારના અદ્ભુત પરમેશ્વર છે ઈસુ ખ્રિસ્ત. અને તે જ અદ્ભુત પરમેશ્વર તમને એક વચન આપી રહ્યા છે. શું છે ખબર છે? મીખા 7મો અધ્યાય તેની 15મી કલમ, હું તેને અદ્ભુત કૃત્યો દેખાડીશ. હું અદ્ભુત પરમેશ્વર છું ને, એટલા માટે તને અદ્ભુત કૃત્યો દેખાડીશ, આમ વચન કહે છે. આ મહિનામાં તમારા જીવનની અંદર એક ચમત્કાર થવાનો છે.
તમે આ પૂર્ણ વર્ષમાં એક અપેક્ષા રાખતા હતા કે આજે થઈ જશે, કાલે થઈ જશે, આવી રીતે વિચારતા હતા. કંઈ ન થયું, તમે નિરાશ થઈ ગયા છો. આ મહિનાની અંદર તમારા માટે ચમત્કાર થવાનો છે. તમારા વ્યક્તિગત કાર્યમાં, આત્મિક જીવનમાં, પારિવારિક કાર્યમાં અથવા વ્યવસાયના કાર્યમાં, નોકરીમાં, બાળકોને લગતા કાર્યમાં, સેવકાઈમાં એક ચમત્કાર થવાનો છે. તમારા અપેક્ષિત કાર્યમાં પરમેશ્વર એક ચમત્કાર કરવાના છે, કેમ કે તે ચમત્કારિક પરમેશ્વર છે, ચમત્કાર કરવાવાળા પરમેશ્વર છે. આજથી જ તમારા જીવનમાં ચમત્કાર થવાનું શરૂ થઈ જશે. તમે કેવા ચમત્કાર ઈચ્છો છો? કોઈને કોઈ ચમત્કાર થઈ જશે. આવી એક પરિસ્થિતિમાં તમે આવી ગયા છો ને, આવું બધું કશું થવાનું નથી. એક ચમત્કાર થઈ જાય, કોઈને કોઈ એક ચમત્કાર થઈ જાય આવું વિચારો છો. પ્રભુ તમારા તે કાર્યમાં એક અદ્ભુત ચમત્કાર કરવાના છે. પ્રભુ તમારા માટે કરશે તેમાં વિશ્વાસ કરો. પ્રભુ તમારા માટે ચમત્કાર કરવા ખૂબ જ ઉત્સુકતાથી તૈયાર છે. ઠીક છે, તે કેવા કેવા ચમત્કારો કરે છે તેમની કોઈ ગણના જ નથી. તેમાંથી થોડાક કાર્યો માટે હું તમારી સાથે વાત કરવા માટે પવિત્ર આત્માએ જે પણ મને કહ્યું છે તેના વિશે હું તમને કહીશ. તેથી આ વચને તમે ધ્યાનથી જુઓ. મીખા 7મો અધ્યાય 15મી કલમ. મિસર દેશમાંથી તમારા નીકળી આવવાના દિવસોમાં થયું હતું તેમ હું તેને અદ્ભુત કૃત્યો દેખાડીશ. પ્રભુ કહી રહ્યા છે, તમે મિસર દેશમાંથી નીકળી આવ્યા ને, તે દાસત્વમાંથી છુટકારો પ્રાપ્ત કરીને તે દિવસોમાં તમે જેવા અદ્ભુત કૃત્યો જોયા હતા તેવા જ અદ્ભુત કૃત્યો હું તને બતાવીશ. આમ પ્રભુ કહે છે. તેમાં પણ ઘણા અદ્ભુત કૃત્યો હતા. સમુદ્રને 2 ભાગમાં વિભાજિત કર્યો. રણની ભૂમિમાંથી તે પાણી કાઢે છે. આકાશમાંથી તેમના માટે મન્નાને વરસાવ્યો. જંગલમાંથી નીકળવા માટે વરસતો બનાવ્યો. મારાના કડવા પાણીને મીઠા પાણીમાં બદલી નાખે છે. તેમના પગમાં કંઈ વાગી ન જાય તેવી રીતે સુરક્ષા આપે છે. વસ્ત્ર જૂના ન થાય તેવી રીતે તેમને સુરક્ષિત રાખે છે. દિવસમાં રસ્તો બતાવવા માટે વાદળનો સ્તંભ, રાતના અગ્નિનો સ્તંભ, આવા ઘણા ચમત્કારો કર્યા. તે આપણી સાથે રહેશે તો આપણા જીવનમાં ચમત્કાર થતા જ રહે છે. તેમણે કરેલા ચમત્કારો ઘણા છે, પરંતુ તેમાંથી કેવળ 3 અદ્ભુત કામો હું તમને બતાવીશ અને પ્રાર્થના કરીશ. પવિત્ર આત્માએ બતાવ્યું છે એટલા માટે હું તમને તે બતાવીશ અને પ્રાર્થના કરવાનો છું. સૌથી પહેલા જે અદ્ભુત કાર્ય કર્યું હતું, રૂકાવટો દૂર કરવાનું અદ્ભુત કાર્ય. ઇઝરાયેલી લોકોને દાસત્વથી છોડાવવા માટે યહોવા મૂસાને મોકલે છે. મૂસા દ્વારા દાસત્વમાંથી છુટકારો પ્રાપ્ત કરી મિસર દેશમાંથી તે બહાર આવે છે. બહાર નીકળતાની સાથે સૌથી પહેલા તે જોઈ છે મોટી રૂકાવટ. આગળ જઈ શકતા નથી એવા પ્રકારનો એક લાલ સમુદ્ર, અને સમુદ્રના કિનારે બધા આવીને ઊભા રહી જાય છે. તે થોડાક લોકો ન હતા, તેમાં કેવળ પુરુષ લોકો 6 લાખ હતા. એટલે લગભગ 30 લાખ પુરુષ, સ્ત્રી, બાળકો, વૃદ્ધ, આ બધા લોકોને મળીને લગભગ 30 લાખથી પણ વધારે લોકો રહેશે. આટલા બધા લોકો ત્યાંથી નીકળ્યા છે અને પોતાના ઘેટા, બકરા, પોતાનું સામાન લાવ્યા છે. ફિરૌન રાજા પોતાની સેના સાથે તે પાછળ આવે છે. ફરીથી તેમને ગુલામ બનાવવાનું છે. એ જ લોકો અમારા માટે બધા મકાન બનાવી શકે છે. તેથી તે ફરીથી મન કઠોર કરીને તેમનો પીછો ફરીથી કરવા લાગે છે. એક સંકટની પરિસ્થિતિ, પાછળથી મોટો સંકટ આવી રહ્યો છે. સામે જઈ શકતા નથી એવી એક સમુદ્ર રૂકાવટ બને છે. શું કરીએ? આવી એક વ્યાકુળતા, બંનેની વચમાં ઊભા છીએ. હવે કશું થશે નહીં એવી એક પરિસ્થિતિ. અને તે સમયે પ્રભુ એક ચમત્કાર કરે છે. તે લાલ સમુદ્રને 2 ભાગ કરી નાખ્યા અને તેની વચ્ચે ચાલવા માટે એક માર્ગ બનાવ્યો. આમ પવિત્ર બાઇબલમાં જોઈએ છીએ. નિર્ગમન તેનો 14મો અધ્યાય જ્યારે તમે વાંચશો ત્યારે તેમની બંને તરફ એક પાણી દીવારની જેમ ઊભું થઈ ગયું હતું તેવી રીતે, અને તેની વચ્ચે એક સૂકી જમીન, એક સૂકો માર્ગ બની ગયો. ત્યાં તેઓ ચાલીને જાય છે. તે લાલ સમુદ્ર 18 કિલોમીટર પહોળો હતો અને ફેલાયેલો હતો. 18 કિલોમીટર. તેના 2 ભાગ થઈ ગયા. અને તે થોડાક દૂરી પર નહીં, થોડાક કિલોમીટર નહીં, 18 કિલોમીટર દૂર સુધી પ્રભુએ ત્યાં માર્ગ બનાવ્યો. તેને 2 ભાગમાં વહેંચીને તેની વચ્ચે તેમને ચાલવા માટે રસ્તો બનાવ્યો. આવી રીતે આપણે જોઈએ છીએ. તે સમુદ્રની જે ગહેરાઈ હતી 20 થી લઈને 30 મીટરની ઊંડાઈ હતી. લગભગ 90 થી 100 ફૂટ ઊંડું હતું. વિચારીને જુઓ, પાણી બંને બાજુ એક દીવારની જેમ ઊભું થઈ ગયું હતું. એકદમ આવી જ રીતે પૂરા 18 કિલોમીટર દૂર સુધી લગભગ 100 મીટર પાણી આવી રીતે જ ઊભું હતું. વિચારીને જુઓ તે દ્રશ્ય કેવું રહ્યું હશે. એક અદ્ભુત કામ. જો વિચારો કે કેવી રીતે થયું, તો
તેમણે જ તો સૃષ્ટિ કરી છે ને. સમુદ્રની સૃષ્ટિ કરનાર તે છે. સમસ્ત સૃષ્ટિ કરીને તેમને ચલાવવાવાળા પરમેશ્વર તે કરી શકે છે. તેમણે કેટલો મોટો ચમત્કાર કરીને લોકોને ત્યાંથી ચલાવીને કાઢ્યો અને તેમના વિરુદ્ધમાં જે નિરંતર તેમને પોતાનો દાસ બનાવવા માટે ફિરૌનની સેના તે જ સમુદ્રમાં ડૂબીને નષ્ટ થઈ ગઈ. ચમત્કાર કરવાવાળા પરમેશ્વર આજે તમારા માટે પણ કરશે. રૂકાવટો દૂર થશે, નવા માર્ગો ખુલશે, રસ્તાઓ ખુલશે, ચમત્કાર થશે. એકવાર હું વિદેશમાં સેવકાઈ કરવા માટે ગયો હતો અને ત્યાં સવારે પ્રાર્થના કરવા માટે એક ભાઈ આવ્યા. ત્યારે મેં પૂછ્યું કે તમારો પરિવાર ક્યાં છે, તમારા પરિવારમાં કેટલા લોકો છે? તો તેમણે કહ્યું કે બ્રધર, હું એકલો અહીં છું, કામ કરું છું. મારી પત્ની, બાળકો તે ભારતમાં છે, તમિલનાડુમાં છે. આવી રીતે તેણે કહ્યું. તો તમે તેને અહીં કેમ નથી લાવતા પરિવાર સાથે રહેવા માટે? તો પરમેશ્વર પરિવાર બનાવીને આપે છે. પરિવાર તે અલગ રહે તે પરમેશ્વરની યોજના નથી. સાથે રહો, આખો પરિવાર તે ચર્ચ જાય, પ્રાર્થના કરે, બધા લોકો આનંદિત રહે. એ તો પરિવારની યોજના છે. તમે પરિવારને બોલાવી શકો છો ને. તેણે કહ્યું, પરિવારને અહીં બોલાવવા માટે ઘણી ઈચ્છા છે બ્રધર, પરંતુ આ દેશમાં એક કાનૂન છે. તે કાનૂન આ છે કે જો માણસ જો પોતાના પરિવારને અહીં બોલાવે છે તો તેનો પગાર આટલો હોવો જોઈએ. મારા પરિવાર માટે તો જ વિઝા મળશે અને તો જ પરિવારને લાવી શકાય છે. તેણે કહ્યું, મારો પગાર તો આટલો નથી. ઠીક છે, તમારા પગાર પરિવાર માટે પૂરતું જ્યાં પૂરતું છે. અમારો પૂરો પરિવાર તેમાં સારી રીતે જીવી શકે છે, સારી રીતે રહી શકાય છે, પરંતુ સરકારી કાનૂન આવું કહે છે તે રૂકાવટ છે. મેં તો ઓફિસમાં ગયો, ઇમિગ્રેશન ઓફિસમાં ગયો, ત્યાંના અધિકારીઓ સાથે મળ્યો, વિઝા ઇસ્યુ કરવાવાળા અધિકારીઓને હું મળ્યો, એ પણ ઘણી વાર. અમે સાથે જીવી લેશું, અમને કોઈ સમસ્યા નથી. મારો પગાર પૂરતો છે નહીં. આટલો પગાર મળશે તો જ આવું કાનૂન છે. આ દેશનો એવો કાનૂન છે, એટલા માટે કંઈ કરી શકતા નથી, આમ કહ્યું. તો મેં કહ્યું કે તમે શું ચાહો છો? હું ચાહું છું કે મારો પરિવાર, મારું બાળક સાથે રહે, પરંતુ આ એવી એક રૂકાવટ છે. યહોવા રૂકાવટોને દૂર કરે છે, કેમ કે સમસ્ત દેશોના અધિકારી તે જ છે. આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીશું તો ચમત્કાર થશે. તમારા પત્ની, બાળકો તે આવશે, તમે સાથે રહેશો. આ કેવી રીતે થશે? આ દેશનો કાનૂન કહે છે કે આ થઈ શકતું નથી. તેને પણ બદલવાનું સામર્થ્ય તેમની પાસે છે. એટલા માટે અમે પ્રાર્થના કરી. આવી રીતે બોલીને તેમની સાથે મળીને મેં પ્રાર્થના કરી કે પ્રભુ, આ રૂકાવટ દૂર થાય, તે પરિવાર મળીને સાથે રહે. આવો એક માર્ગ તમે ખોલો, તેમના માટે તમે અદ્ભુત કામ કરો. આવી રીતે પ્રાર્થના કરીને મોકલી દીધું. પછી તે સાંજે સભામાં આવ્યા. સવારે મારી પાસે પ્રાર્થના કરીને ગયા અને સાંજે સભા પૂર્ણ થયા પછી તેમણે મને આવીને કહ્યું કે બ્રધર, જેવી રીતે તમે કહ્યું હતું તેવી રીતે ચમત્કાર થયો. તો શું થયું બ્રધર? મેં એવી રીતે પૂછ્યું તો કહ્યું કે તમને મળીને પ્રાર્થના કરીને હું સીધો તે ઓફિસમાં ગયો. ત્યાં જઈને ફરીથી મેં મારું એપ્લિકેશન બધું ભર્યું, તેમને આપી અને કહ્યું કે મારા પત્ની, બાળકોને બોલાવવા માંગુ છું. આવી એપ્લિકેશન આપી. તે અધિકારીએ મને જોયું અને મને જોઈને કહ્યું કે આ તો ખૂબ જ મોટો ચમત્કાર છે. હમણાં જ આ કાનૂનમાં બદલાવ કરવામાં આવ્યો છે કે આટલો પગાર લાવવાવાળા માણસ પણ પોતાની પત્ની અને બાળકોને લાવી શકે છે. આવી રીતે તે કાનૂનમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તે કાનૂનના બદલાવને આજે જ અમલમાં લાવવામાં આવ્યું છે. અને એમાં સૌથી પહેલી એપ્લિકેશન તમારી જ છે. તને તારા પરિવારને બોલાવવાની પરમિશન આપીએ છીએ, વિઝા આપીએ છીએ, આમ કરીને સેક્શન આપ્યું. તેણે ખૂબ આશ્ચર્ય થઈને મને કહ્યું કે મારા માટે જ પરમેશ્વરે કાનૂન બદલીને સૌથી પહેલા મારા પરિવાર માટે વિઝા આપ્યો. આવી રીતે ખૂબ જ પ્રસન્નતાથી કહ્યું. પ્રાર્થના, પ્રભુનું સામર્થ્ય. તમે જો વિશ્વાસથી પ્રાર્થના કરશો તો અવશ્ય તમારા જીવનમાં એક અદ્ભુત કામ થશે. તમને અદ્ભુત કામ બતાવીશ, એવી રીતે વચન આપવાવાળા પ્રભુ. આજે તમારી રૂકાવટ શું છે? વ્યવસાયમાં રૂકાવટ છે, સેવકાઈમાં રૂકાવટ છે, બાળકના કાર્યમાં રૂકાવટો છે. કોઈને કોઈ એવી બાબત છે જે તમને આગળ વધવાથી રોકી રહી છે. રૂકાવટ દૂર થશે, માર્ગ ખુલશે. તે અદ્ભુત કામ તમે જોવાના છો. બીજું જે છે, પ્રભુ જ્યારે તે લોકોને માર્ગ બતાવીને લાવે છે ત્યારે તેમણે શું આશ્ચર્ય જોયું તમને ખબર છે? નિર્ગમન તેના 15મા અધ્યાયમાં આપણે તે જોઈએ છીએ કે તે લોકો 3 દિવસથી તરસ્યા ભૂખ્યા જંગલમાં ચાલીને આવે છે. અંતે તે મારા નામની જગ્યાએ આવી જાય છે અને ત્યાં ઉતાવળમાં પાણી જોઈને પીવા લાગે છે. તે પાણી ખૂબ જ કડવું છે. પાણી મોંમાં રાખી શક્યા નહીં, પી શક્યા નહીં, એટલું કડવું પાણી હતું. તરસ લાગી છે બોલીને ઉતાવળીમાં પાણી પીધું તો કડવું પાણી છે બોલીને તેમનું મન તે તૂટી ગયું. કડવું પાણી
તો તે બધા લોકો મૂસાની પાસે આવે છે અને મૂસાએ જેવી રીતે યહોવાને પોકાર કરી તો પ્રભુએ કહ્યું કે પાસે એક છોડ છે, તે વૃક્ષ બતાવે છે અને મૂસા તે વૃક્ષ લે છે અને તે પાણીમાં નાખે છે. પાણીમાં નાખવાથી પછી શું થશે? એક ચમત્કાર થશે. તે છોડ તેણે પાણીમાં નાખી દીધું અને પાણી મીઠું થઈ ગયું. જે કડવાશ હતી તે મીઠા પાણીમાં બદલાઈ ગઈ. કડવાશની જે પરિસ્થિતિ છે બદલાશે. તમારા જીવનમાં જે કડવાશ છે તે બદલાશે. આવો ચમત્કાર પ્રભુ તમારા માટે કરશે. કેટલાકનું જીવન જ કડવું થઈ જાય છે. આ પણ કોઈ જીવન છે કે પતિ આવા છે, બાળકો આવા છે, પત્ની પણ આવી છે, આના કરતાં સારું મરી જવું છે. મનમાં એક કડવાશ આવી જાય છે. પોતાના જીવનને લઈને મનમાં એક કડવાશ બેસી જાય છે. જીવીને શું કરવું? આના કરતાં સારું મરી જવું છે. આ બીમારી તે સારી જ નથી થતી. આ બીમારી ખૂબ જ તકલીફ આપે છે. ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે. સેવકાઈમાં કોઈ પણ ચેન નથી. હવે શું જીવવું? આના કરતાં સારું તો મરી જવું છે. એટલે કે જીવનને લઈને એક કડવાશ છે તે મનમાં આવી હશે, અથવા કોઈના બીજાથી નુકસાન થયું હશે. આ લોકો કેમ મને આવી રીતે પરેશાન કરે છે? આના કારણે પરેશાની છે. આવી રીતે કોઈ માણસના પ્રત્યે કડવાશ આવી ગઈ હશે. પ્રભુ કહે છે કે કડવાશ તે દૂર થશે. તેના માટે પરમેશ્વર તમારા માટે ચમત્કાર કરશે. પ્રભુને મૂસાને શું કહ્યું? પાસે તેને એક છોડ બતાવ્યું અને કહ્યું, મૂસા, તે છોડને તું જો. આજે તમારી કડવાશ દૂર કરવા માટે પ્રભુ કહે છે, આ એક છોડ છે, તું તેને જો. મારો પુત્ર, મારી પુત્રી, તે છોડને તું જો. કયું છોડ? વધસ્તંભની લાકડી. તે તમારી પાસે જ છે. તે તમારા પાસે જ છે. તે વધસ્તંભના લાકડાને જુઓ. તે વધસ્તંભ પર લટકેલા ઈશુને તમે જુઓ. તેનાથી જ તે કડવાશ દૂર થવાનું અદ્ભુત કામ તમે પ્રાપ્ત કરી શકો છો. તેમાં એક ચમત્કાર છે. તેમાં એક સામર્થ્ય છે. કડવાશની પરિસ્થિતિ તે બદલાશે. કડવાશના વિચાર તે બદલાશે. કડવાશનું જે જીવન છે તે મીઠાશમાં, આશીર્વાદ, પ્રસન્નતામાં બદલાશે. તે સામર્થ્ય તે વધસ્તંભમાં છે, કેમ કે તે વધસ્તંભ પર લટકીને મર્યા છે ઈસુ ખ્રિસ્ત. જ્યારે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યું ત્યારે તેમણે બધી જ કડવાશને ઉસકી લીધી. તે કડવો ઉકાળો તેમને પીવા માટે આપ્યું. તે ચાખીને જોયું અને કહ્યું કે ન જોઈએ, પરંતુ ચાખીને જોયું. જે કડવાશ છે જે તેમણે ચાખી છે, આપણા જીવનમાં જે કડવાશ છે તેને સંપૂર્ણ રીતે બદલવા માટે તે માર્ગ પર તે ચાલ્યા. મેં જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે ભણાવવાળી એક ટીચર, તે એક માને હું જાણું છું, તે પ્રાર્થના કરીને પોતાની નોકરી પ્રભુનું ભય લઈને તે કરતી અને બાળકોને સારી રીતે ભણાવવું ખૂબ જ મહેનત કરતી હતી. પરંતુ તેમના ઉપરી અધિકારી જે હતા, જે હેડમાસ્ટર જેવી હતી, તેમનો વ્યવહાર એવો હતો કે ગુસ્સો હંમેશા તેના નાક પર રહેતો. જેવી રીતે કેટલાક લોકો ખૂબ જ પ્રેમથી એકબીજા સાથે વ્યવહાર કરે છે, પરંતુ કેટલાક લોકો પોતાની અકડ બતાવે છે. તે પસંદ કરતા નથી અને એટલા માટે તે ખૂબ જ પરેશાન હતી. આવા લોકો પણ હોય છે. તે હેડમાસ્ટર પણ આવી હતી, પરંતુ તેમનું જીવન તે આવું હતું. તે ભલે કેટલું પણ સારું કામ કરે, પરંતુ ઉપરી અધિકારી તે કામમાં કોઈને કોઈ ભૂલ કાઢતી, અપમાન પણ કરતી, એ પણ બધાની વચ્ચે, કેમ કે તે તેમને ગમતી ન હતી. તમારા ત્યાં પણ આવું જ છે ને? તમારા ઘરમાં, નોકરીના સ્થાન પર આવું જ છે ને? કોઈ પણ મને પસંદ કરતું નથી. મારા ઘરમાં પણ, અથવા જ્યાં હું કામ કરું છું, જ્યાં હું અભ્યાસ કરું છું, અથવા ચર્ચમાં પણ મને લોકો પસંદ કરતા નથી. આવું વિચારી રહ્યા છો? આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેમાં તે બીજાઓને પસંદ આવતા નથી. બીજાઓની વચ્ચે તે અપમાન કરે છે. જાણી જોઈને કોઈ ઉત્તર આપી શકતા નથી, કેમ કે તે અધિકારી પદવી પર છે ને? એકદમથી નોકરીથી કાઢી નાખશે તો કંઈ પણ કરી શકે છે. એટલા માટે બધું સહન કરી કરીને મનમાં એક કડવાશ આવી જાય છે. એક સ્ટેજ એવી આવે છે કે હવે જીવીને શું કરવું? કેમ મેં આ નોકરી કરું? કેમ બેકારમાં દુઃખ ઉચકું? આવું માનીને મન તે તૂટી જેવું જાય છે. કડવાશ ભરાઈ જાય છે અને વિચારે છે બહુ થઈ ગયું. એક દિવસ રાત્રે પતિ બાળકોને બધાને જમવાનું પીરસે છે અને જમીને બધા લોકો ઊંઘવા જતા રહે છે, પરંતુ આને ઊંઘ આવશે નહીં. તે દિવસે શાળામાં જે પ્રકારે તેમનું અપમાન કરવામાં આવ્યું તેનાથી મન એકદમ તૂટી ગયું હતું. એટલા માટે જમ્યા વગર તે રાત્રે જ બેસીને રડવા લાગી. બેઠા બેઠા તે રડી રહી છે, આંસુ વહાવે છે, કહે છે કે હે પ્રભુ, મારા જીવનમાં આવું બધું કેમ આવી રીતે મારી નિંદા કરે છે, મારું અપમાન કરે છે? હું આવું કેમ જીવું? આના કરતાં સારું છે કે હું મરી જાઉં. આવી રીતે જીવનમાં કડવાશ ભરાયેલી એક પરિસ્થિતિ. તે નોકરીમાં એકદમ કડવાશ આવી ગઈ હતી. આવી રીતે તેમનું મન તે તૂટી ગયું હતું. એ રડી રહી હતી.
ખૂબ જ વાર સુધી બેઠા બેઠા રડતી હતી અને આવી રીતે તેમનું મન દુઃખી થઈ ગયું હતું. મનમાં એક ઘા આવી ગયું હતું. તે જ્યારે રડી રહી હતી ત્યારે આંસુ સાથે તે એક દ્રશ્ય જોઈ છે. ઈશુ વધસ્તંભ પર લટકેલા છે એવું એક દ્રશ્ય તે જોતાની સાથે પોતાના ઘૂંટણી ઊભી થઈ જાય છે. ઈશુ મારા સામે છે, તે વધસ્તંભ ઉપર લટકેલા છે. તે વધસ્તંભની વેદનાને તે જુએ છે. ત્યારે વધસ્તંભ પર જે ઈશુ લટકેલા હતા ત્યાંથી એક અવાજ આવે છે, શું થયું પુત્રી, તું કેમ રડે છે? મેં આ વધસ્તંભ પર તારી નિંદા, તારા અપમાનો, કડવાશ બધું ઉચકી લીધું છે. મારા ઉપર જૂઠા આક્ષેપો લગાવવામાં આવ્યા, મારું અપમાન કરવામાં આવ્યું. મેં ભલાઈ કરી, તેમણે ભૂંડાઈ કરી. મારા માટે બોલવા માટે કોઈ પણ ન આવ્યું. બધા લોકો ડરીને તે છુપાઈ ગયા હતા. આટલું નિંદા, આટલું અપમાન અને જૂઠા આક્ષેપો વચ્ચે વધસ્તંભ પર લટકીને હું મરી ગયો તારા માટે. એટલા માટે તું ડરીશ નહીં, તું રડીશ નહીં, હું તારા માટે છું. તારી તકલીફ હું જાણું છું. આવી રીતે બોલીને પ્રભુએ દિલાસો આપ્યો અને તેના મનમાં જે કડવાશ હતું તેને પ્રભુએ બદલ્યું. તરત જ જે કડવાશની પરિસ્થિતિ હતી ધીરે ધીરે બદલવા લાગી. કેમ જીવવું તે કડવાશને બદલીને મને પ્રભુ માટે જીવવું પડશે, આવી એક પ્રસન્નતા ઉત્પન્ન થઈ. અત્યાચાર કરવાવાળા માણસના પ્રત્યે કડવાશ હતી તે બદલાઈ ગઈ. તે પોતાને પ્રેમ કરવા લાગી, તેમને ક્ષમા કરો, આશીર્વાદ આપવા પ્રાર્થના કરવા લાગી અને એક નવું હૃદય આવી ગયું. હવે જો તેમણે કહ્યું કે ભાઈ, ઈશુએ જો વધસ્તંભનું દ્રશ્ય મને બતાવીને મારી સાથે વાત કરી ન હોત તો હું ક્યારની મરી ગઈ હોત, જીવનથી નફરત કરવા લાગી હતી. પરંતુ ઈશુએ તે કડવી પરિસ્થિતિને બદલી નાખ્યું. તે છે અદ્ભુત કામ. શું તમારા જીવનમાં પણ આજે કડવાશ ભરાયેલી છે? સેવકાઈમાં કડવાશ છે? આના કરતાં સારું છે કે પ્રભુ તમે મને ઉચકી લો. શું આવી પરિસ્થિતિમાં આવ્યા છો? ઈશુ તમારી કડવાશને મીઠાશમાં બદલી નાખશે. ઈર્ષાળુ માણસોના પ્રતિ જે કડવાશ હોય છે તેમણે તમારું જીવન દુઃખી કરી નાખ્યું છે. તમે ઈશુનું ધ્યાન કરો, કડવાશની પરિસ્થિતિ બદલાશે, તમારું હૃદય બદલાશે, એક મીઠી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. આ એક પ્રકારનું અદ્ભુત કામ છે ને. તે ચમત્કાર પ્રભુ તમારા માટે કરશે. અને તમે જોશો ત્રીજું હજુ એક કામ છે. તેઓ મિસ્રમાંથી હવે બહાર નીકળી આવ્યા છે અને કનાન દેશ પહોંચવા માટે 40 વર્ષ લાગ્યા છે. આટલા દિવસ ન લાગવા જોઈતા હતા. થોડાક દિવસની યાત્રા હતી. તે ચીડાઈ રહ્યા હતા. આદર કર્યા વગર પ્રભુ પર આરોપ લગાવીને ઘણા બધા પાપો કરીને પરમેશ્વરને દુઃખ પહોંચાડ્યું. એટલા માટે પ્રભુ તેને જંગલમાં જ ફરાવતા રહ્યા અને 40 વર્ષો સુધી તેમની પાસે યાત્રા કરાવી. અને હવે 40 વર્ષો સુધી તેમણે ખાવા માટે શું કર્યું હશે, પીવા માટે પાણીનું શું કર્યું હશે, કપડાનું શું કર્યું હશે? તે એટલા માટે કેમ કે જંગલમાં કંઈ ઉગાવી શકતા નથી, કાપી શકતા નથી, પાણી નથી, કોઈ ખેતી નથી, ઘણો જંગલ છે. સુખો મેં જોયું છે. ઇજિપ્તથી ઇઝરાયલ આવતા વખતે ઘણી ધૂળ ઉડે છે. કેટલા કલાકો સુધી બસમાં મુસાફરી કરીને જઈએ છીએ તો બંને તરફ ઊંચા ઊંચા પર્વતો છે. ત્યાં કોઈ ઝાડ નથી, કોઈ ઝાડી નથી, આપણે જોઈ શકતા નથી. કોઈ પક્ષી પણ તમને દેખાશે નહીં. ચારો તરફ તમને એકદમ તડકો જ દેખાશે અને રાત્રે તેટલી જ ઠંડી લાગવા લાગે છે. આવું એક રણનું જંગલ હતું. ત્યાં પ્રભુએ તેમને ચલાવ્યું હતું. કોઈ દુકાન નથી, કોઈ બજાર નથી. અને જો રહેતું તો પણ આ 30 લાખ લોકો છે, તેઓ કેવી રીતે ખાઈ શકે છે? આટલા બધા લોકોના જમવા માટે શું કરવું, પીવા માટે પાણીનું શું કરવું? તેમાંથી કેટલાક બીમાર પડી જશે તો શું કરવું? બાળકો છે, ખોળામાં બાળકો છે, હજુ નાના નાના બાળકો છે, કોઈ બીમાર પડી જશે તો શું કરવું? આટલી બધી સમસ્યાઓ છે, આવશ્યકતાઓ છે. આ બધું હોવા છતાં પણ કોઈ પણ કમી વગર ભરપૂર આશીર્વાદ સાથે યહોવાએ તેમને ચલાવ્યું હતું. તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરી. તેમના જમવા માટે, સવારના નાસ્તા માટે મન્ના જે સ્વર્ગદૂતો ખાય છે તે રોટલી તેમને આપીને પ્રભુએ આશીર્વાદ આપ્યું. નિર્ગમન 16મો અધ્યાય તેની 8મી કલમ જ્યારે તમે વાંચશો તો જાણશો. સવારના સમયે તેમને ખાવા માટે મન્ના નામની રોટી આપતા અને સાંજે ખાવા માટે પ્રભુએ તેમને માંસ આપ્યું. બકરીઓનું માંસ તેમને ખવડાવ્યું હતું. એટલે કે સવારે વેજીટેરિયન અને સાંજે નોન વેજીટેરિયન. પ્રભુએ કેવી રીતે પોષણ આપ્યું જોયું. કોઈ કમી નથી. તેમના કનાન દેશ પહોંચવા સુધી તેમને આ બધું આપીને ખવડાવ્યું હતું. આવું આપણે પવિત્ર બાઇબલમાં જોઈએ છીએ. પરંતુ પાણીનું શું કરવું? આટલા લોકોની તરસ મટાડવા માટે બોટલ ભરીને બી પાણી આપશું તો પૂરતું રહેશે નહીં. તો એક પર્વતના ઉપરથી પ્રભુએ પાણીનું ઝરણું બનાવીને આપ્યું.
અને તે નદીની જેમ વહેતું હતું. 30 લાખ લોકો માટે તરસ મટાવવી છે, નાહવું છે, બીજા બધા કામો માટે તે પાણીનો ઉપયોગ કર્યું. ખાવા માટે, વાસણ ધોવા માટે, દરેક પ્રકારના કાર્યો માટે જેટલું પાણી જોઈતું હતું તો પર્વતમાંથી એક નદી વહેવા આવવા લાગે છે. કેટલો મોટો ચમત્કાર પ્રભુએ કર્યું, જોયું ને? યહોવાના હાથ તે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ પ્રકારે પ્રભુએ ચલાવ્યું. ઘેટા બકરાઓને પણ ત્યાં પ્રભુએ ચારો તરફ ફેલાવી દીધું. ખાઓ જેટલું ખાવું હોય, પેટ ભરીને બધાએ ખાવાનું ખાધું. આ પ્રકારે આપણે જોઈએ છીએ આવશ્યકતાઓની પૂર્તિ કરવાવાળા પ્રભુ. આજે તમારી શું આવશ્યકતા છે? પૈસાની આવશ્યકતા છે, દીવાની સમસ્યા, બાળકોના શિક્ષણ માટે, હોસ્પિટલનો ખર્ચો છે, બાળકોના લગ્નના કાર્ય માટે ઘણી બધી આવશ્યકતાઓ છે. તેના માટે શું કરવા ચિંતામાં છો? પ્રભુ અદ્ભુત કામ કરશે. મેં તને અદ્ભુત કૃત્યો દેખાડીશ, આમ પ્રભુ કહે છે. અદ્ભુત રૂપે તમારી આવશ્યકતાઓની પૂર્તિ થશે. પછી તમે અદ્ભુત કામ જોશો. તો પછી ડરવાની શું આવશ્યકતા છે? અદ્ભુત રીતે તમારી આવશ્યકતાઓને પૂર્ણ કરીને અદ્ભુત રીતે ચલાવવાવાળા જ્યારે એક પરમેશ્વર છે તો ડરવાની આવશ્યકતા શું છે? એટલા માટે તમે ડરશો નહીં. તમારા જીવનમાં પ્રત્યેક દિવસે અદ્ભુત કામો થશે. તમારી આવશ્યકતાઓની પૂર્તિ માટે પ્રભુ એક અદ્ભુત કામ કરવાના છે. ક્યાંથી અને કેવી રીતે સહાયતા આવશે ખબર નહીં, પરંતુ તેમની સહાયતા આવશે. તમને ભૂખ્યા તરસ વગર કોઈ પણ કમી વગર રાખશે નહીં. તમારા માટે જમવાનું, પીવાનું, પાણી, વસ્ત્ર, રહેવા માટે ઘર, જે પણ જોઈએ છે આવશ્યકતાઓ છે ને, એશો આરામ નહીં. માણસને જીવન જીવવા માટે જે પણ જોઈએ છે, જે જોઈએ છે તે બધું જ પ્રભુ તમને આપવાના છે. તો તમે કેમ ડરી રહ્યા છો? બાળકોના અભ્યાસ માટે આટલા જે પ્રભુએ તમને બાળકો આપ્યા છે, તેમને ભણવા માટે સહાયતા જોઈએ છે. શું પ્રભુ તે જાણતા નથી? તે બધું જ જાણે છે. બધી આવશ્યકતાઓને પૂર્ણ કરશે, કોઈ પણ કમી વગર ચલાવશે. તમને તેમની સાથે જોડાવાનું છે, બસ આટલું જ. તે ચમત્કારિક પરમેશ્વર છે. અદ્ભુત રૂપે તમારી આવશ્યકતાઓને પૂર્ણ કરશે, બસ આટલું જ. તેમના ઉપર વિશ્વાસ કરો, પૂરતું છે. પ્રભુએ મને જ્યારે સેવકાઈ માટે બોલાવ્યું આજથી 50 વર્ષો પહેલા, વર્ષ 1974માં, તો જ્યારે પ્રભુએ મને બોલાવ્યું, મેં પ્રભુને કહ્યું હું સેવકાઈ માટે આવીશ. હમણાં સુધી મારી માતા પિતાએ દેખભાળ કરી, જમવાનું, પીવાનું, વસ્ત્ર આ બધું આપ્યું. મેં કામ કરતો હતો, તેમાં થોડોક પગાર આવતો હતો, ઘરના ભાડાનું પૈસા આવતું હતું. એટલા માટે મારા માટે કોઈ કમી ન હતી. પરંતુ હવે તમારી સેવકાઈમાં આવ્યા પછી મારા માટે બધું તમે જ છો. હવે મારા માતા પિતાથી હું મારા માટે થોડાક પૈસા પણ માંગીશ નહીં. મને કપડાં જોઈએ છે તો તમે જ છો, જમવાનું પણ તમે ખવડાવશો. તમારી જ જવાબદારી છે, કેમ કે મેં તમારી સેવા માટે તો આવું છું, તો જવાબદારી તમારી ઉચકવી પડશે. તો પ્રભુએ કહ્યું, મારા પર ભરોસો રાખ, તું મારી પાછળ આવ, મેં તારી બધી જરૂરિયાતોને પૂર્ણ કરીશ. કાલ વિશે તું ચિંતા કરીશ નહીં. તને જે પણ જોઈશે તે બધું હું જોઈ લઈશ. આમ વચન પણ છે. 50 વર્ષ થઈ ગયા, પ્રભુએ એક દિવસ પણ મને ભૂખ્યો રાખ્યો નથી. ઉપવાસ રાખ્યા, એમાં પણ તેમને ચલાવ્યું. અદ્ભુત રીતે મારી આવશ્યકતાઓની તેમને પૂર્તિ કરી છે. મારા માટે મારા દરેક કાર્યોમાં તે સાથે છે. તેમની સાથે જોડાવાની આદત પાડો. મને કોઈ કમી દેખાઈ નથી. 50 વર્ષો સુધી પ્રભુએ મને સંભાળ્યું છે, મને પોષણ આપ્યું, અદ્ભુત રીતે મને ચલાવ્યું છે. તે આવશ્યકતાઓની પૂર્તિ કરવાવાળા પ્રભુ છે. તમારા માટે દેવાની જે સમસ્યા છે તેને પૂર્ણ કરશે. પરિવારની આવશ્યકતાઓને પૂર્ણ કરશે. નાતાલનો તહેવાર આવી રહ્યો છે ને, તેના માટે કશું પણ કરીને, નવા નવા કપડાં ખરીદીને સારી રીતે ઉજવણી કરવા માટે તમે ઉધારી લેશો, તો આવું કરશો નહીં. પ્રભુ પર વિશ્વાસ રાખો અને તેમની સાથે જોડાઈને રહો. પ્રભુ, તમે અમારું પાલન પોષણ કરીને ચલાવવાવાળા પરમેશ્વર છો. આવો વિશ્વાસ રાખશો તો કોઈ પણ કમી વગર આશીર્વાદ આપીને તે તમને ચલાવશે. તમે તે જોવાના છો. મારા પરમેશ્વર તેમની ઐશ્વર્યની જેમ તમારી કમીઓની પૂર્તિ કરશે. ફિલિપિયો 4:10માં ગોડ શેલ સપ્લાય ઓલ યોર નીડ્સ. તમારી બધી આવશ્યકતાઓની પૂર્તિ તે કરશે. બસ આટલું જ. એટલા માટે તમને પહેરવા માટે કપડાં જોઈએ છે, તમને પીવાનું પાણી જોઈએ છે, ખાવાનું જોઈએ છે, રહેવા માટે ઘર જોઈએ છે, આવકનો કોઈ સ્ત્રોત જોઈએ છે. આ બધું પ્રભુ કરીને આપશે. તે તમને ચલાવશે. શું તમે વિશ્વાસ કરો છો? પ્રભુ, તમે ચમત્કાર કરવાવાળા પરમેશ્વર છો. મારા માટે એક ચમત્કાર કરો. આ કામમાં, તે કામમાં વિશેષ કર આવી રીતે માંગો, અવશ્ય ચમત્કાર થશે. શું પ્રાર્થના કરીશું? વિશ્વાસ સાથે આપણે પ્રાર્થના કરીશું. આવી જ રીતે પરમેશ્વર પિતા, તમે ચમત્કારિક પ્રભુ છો. આજે પણ ચમત્કાર કરવાવાળા પ્રભુ છો. આ સમયે આ પુત્રી, આ પુત્ર આમના માટે ચમત્કાર થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. તમે અવશ્ય તેમની અપેક્ષિત કાર્યોની અંદર
એક અદ્ભુત કામ કરશો તેના માટે હું પ્રાર્થના કરી રહ્યો છું પિતા. જે દરવાજો બંધ થઈ ગયો છે તે ખુલી જાય ઈશુના નામથી. આગળ જઈ શકતા નથી તેવી રૂકાવટો છે દરવાજાની અંદર, ઈશુના નામથી તે ખુલી જાય, રૂકાવટો દૂર થઈ જાય, કાર્યો સફળ થાય. આ અદ્ભુત કામ તમારા બાળકો આ દિવસમાં અવશ્ય જોઈ શકે હું પ્રાર્થના કરું છું. કડવાશની જે પરિસ્થિતિ છે, મન તૂટી ગયા છે, આના કરતાં સારું છે કે મરી જાઓ, આવી એક પરિસ્થિતિમાં આ પુત્રીના મનમાં જે કડવાશ બેસી ગઈ છે તેને જુઓ, દીકરીને જુઓ. તમે વધસ્તંભ પર તે કડવાશને ચાકી છે તે ધ્યાન કરાવો. તે કડવાશની પરિસ્થિતિ બદલાઈ જાય, નફરત તે બદલાઈ જાય. પ્રભુ તમારી તરફથી સાંત્વના મળે. મનમાં જે કડવાશ છે તે પરિસ્થિતિ દૂર થઈ જાય. જીવનથી ચીડાઈ ગયા છે તે પરિસ્થિતિ બદલાઈ જાય. તમે જીવન આપવાવાળા પરમેશ્વર છો તેનું ધ્યાન કરાવો. આજ સમયે તેમને સ્પર્શ કરો, બધી કડવાશ દૂર થઈ જાય. કોઈ પણ મનુષ્યના પ્રત્યે જે કડવાશ છે, નફરતનો વિચાર છે તે તમે કાઢી નાખો છો પ્રભુ. આજ સમય આ બદલાવ થઈ રહ્યો છે તે માટે તમારી સ્તુતિ થાવ. તમે આવશ્યકતાઓ પૂર્ણ કરવાવાળા પરમેશ્વર છો પ્રભુ. ખાવા માટે ભોજન, પહેરવા માટે કપડાં, રહેવા માટે જગ્યા, આવક માટે નવા માર્ગ ખોલવાવાળા પરમેશ્વર તમે જ છો. આ બાળકોને આશીર્વાદ આપો, આવશ્યકતાઓની પૂર્તિ કરો, તેમની કમીઓની ભરપૂરી કરો. બાળકોના અભ્યાસ માટે, બાળકોના લગ્ન માટે જે આવશ્યકતાઓ છે તેને પૂર્તિ માટે ચમત્કાર થાય. તહેવારના ખર્ચા માટે જે પણ આવશ્યકતાઓ છે તેની પૂર્તિ થાય પ્રભુ. તમે ચમત્કારિક પ્રભુ છો, અદ્ભુત કામ કરો છો. આજથી જ યહોવા તમે તેમને બતાવી દો. બીમારી તે લુપ્ત થઈ જાય ઈશુના નામથી. નિર્બળતા તે દૂર થઈ જાય ઈશુના નામથી. ન્યાયપૂર્વક જે પૈસા તેમને મળવો જોઈએ તે મળી જાય ઈશુના નામથી. રૂકાવટો લાવવાવાળી આત્માઓ દૂર થઈ જાય ઈશુના નામથી. પ્રભુ અદ્ભુત કામ કરીને તેમને સંતુષ્ટ કરો, તેમને તમે પ્રસન્ન કરો પ્રભુ. તેમના દરેક દુઃખ તે આનંદમાં બદલાઈ જાય. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ ચમત્કાર કરી નાખ્યો છે. વિશ્વાસથી તમારા ચમત્કારોની તમે રાહ જુઓ. જે કાર્ય માટે પ્રાર્થના કરી તેમાં ચમત્કાર થશે. તમે પ્રસન્નતાથી રહેવાના છો. આ તહેવારના દિવસો તમારા માટે આશીર્વાદ રહે તે મારી શુભકામનાઓ. ખોટા ખર્ચા કરશો નહીં. બીજાની સહાયતા કરીને તે પણ પ્રસન્નતા સાથે રહે તેવી રીતે તમે આ તહેવારને ઉજવો. કેવળ તમે જ પ્રસન્નતા સાથે રહેશો, આવું ન કરીને તમારા પડોશમાં જે ગરીબ છે, જે દુઃખ ઉચકી રહ્યા છે તે પણ પ્રસન્ન થાય તે માટે તેમના માટે તમે કાર્ય કરો. ઉધાર પૈસા લઈને ધૂમધામથી આ તહેવારને મનાવશો નહીં. દારૂ પીવું, પાર્ટી કરવું, બીજા લોકોની જેમ તમે આવું કરશો નહીં. પ્રભુના વચનનું અનુસરણ કરીને તમે પ્રભુની મહિમા કરો. તહેવારના દિવસોમાં તમે સપરિવાર આનંદથી રહો. આ ખોટું નથી. સપરિવાર આનંદથી ક્યાંક બહાર જાઓ છો, કોઈ પાર્કમાં જાઓ છો, એન્જોય કરો છો, તમે આનંદિત રહો. ઈશુમાં તમે પ્રસન્નતાથી બની રહો અને તે પ્રસન્નતા તમે બીજાઓમાં આપો. યહોવાનો આશીર્વાદ તમારા ઉપર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.